દેશી વાનગીને કંઈક નવી રીતે બનાવી અને પીરસવી એ સુપર સહેલિયાની ખૂબી છે. સુપર સહેલિયાથી હું નીપા મિસ્ત્રી. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. અહીંયા મેં અડધો કપ કૃષ્ણ કમોદ ચોખા અને પા કપ પીળી મગની દાળ લીધી છે. હવે જો તમે પીળી મગની દાળની જગ્યાએ છોડાવાળી મગની દાળ અથવા તો તુવેરની દાળનો ઉપયોગ કરવા માગતા હો તો પણ તમે કરી શકો છો, પણ કૃષ્ણ કમોદ ચોખા જ લેવા ખાસ હું આગ્રહ રાખીશ, જેનાથી આ રેસીપી ખૂબ સરસ બનશે. તો પહેલાં કૃષ્ણ કમોદ ચોખા અને મગની દાળ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને એને 2 થી 3 વાર સરસ રીતે ધોઈ લેવાની છે. હવે જો કૃષ્ણ કમોદ ચોખા ન હોય તો તમે બીજા કોઈ પણ ચોખા લઈ શકો છો, પણ બાસમતી ચોખા ના લેશો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે સરસ રીતે ધોઈ લીધું છે અને એની અંદર ડબલ પાણી અંદર ઉમેરી લીધું છે, એટલે લગભગ 1.5 કપ જેટલું પાણી ઉમેરી અને એને પલાળી દીધી છે લગભગ 2 કલાક માટે. અને ત્યારબાદ આપણે આ મિશ્રણને ટ્રાન્સફર કરી લઈશું એક કુકરની અંદર. હવે એની અંદર આપણે બીજું થોડું પાણી લઈશું, એટલે તમારે આ ખીચડીની અંદર લગભગ 3 થી 4 ગણું પાણી ઉમેરવાનું રહેશે. અને આ રીતે તમે જોઈ શકો છો કે એક વેઢું અંદર આવે એ રીતનું આપણે પાણી ઉમેર્યું છે. ચોખા અને દાળનું જે લેયર છે ત્યાંથી આપણે એક વેડ પાણી આવે એટલું પાણી અંદર ઉમેરી લીધું છે. અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલી હળદર. બંનેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને એને મૂકી દઈશું ગેસ ઉપર. ગેસની ઉપર આપણે જ્યારે મૂકીએ ત્યારે આપણે તરત જ એનું કુકરનું ઢાંકણું બંધ કરી નથી દેવાનું, પણ એને ગેસની ઉપર મૂક્યા બાદ થોડીક વાર એને થવા દેવાનું છે, જ્યાં સુધી એનો ઉબાળ આવવા ના લાગે, આ રીતે ઉકળવા ન લાગે, પરપોટા અંદર ન થવા લાગે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું ખુલ્લી જ. અને ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી ઘી ઉમેરી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એને ત્યારબાદ ઢાંકી અને 1 સીટી પડે ત્યાં સુધી એને થવા દેવાનું છે. ઘી ઉમેરવાનું મેઇન કારણ એ છે કે જ્યારે તમારી ખીચડી બનીને બહાર આવશે ત્યારે એકદમ સરસ સુંવાળી બનશે અને ખાવાની ખૂબ મજા પડશે. કુકર થાય ત્યાં સુધી આપણે એક કઢાઈ લઈશું. નાનું કઢાઈ લીધું છે અહીંયા મેં, અને એની અંદર 5 કપ ઘી લઈ લીધું છે. 5 કપ ઘીની અંદર લગભગ 200 ગ્રામ જેટલું આપણે લસણ લેવાનું છે. લીલું સુધારેલું લસણ છે. લસણને ધોઈ અને એને સુધારી લીધું છે. વ્હાઈટ પાર્ટ પણ મેં સાથે લઈ લીધો છે અને હવે આપણે એને અંદર ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે ઘી અને લસણને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ઘી અહીંયા આપણે થોડું થીક લીધું છે, ઠંડી છે એટલા માટે થોડું થીક હોતું હોય છે, પણ ગરમી એટલે કે ગેસ ઉપર મૂકીશું એટલે સરસ ઓગળી પણ જશે. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લેવાનું છે. લસણની સાથે તમને જો આદુ મરચાંનો ટેસ્ટ ગમતો હોય તો તમે એની અંદર લીલા મરચાં વાટીને ઉમેરી શકો છો. આદુનું છીણ પણ તમે અંદર ઉમેરી શકો છો, પણ હું અત્યારે આદુ મરચાં વગર જ બનાવી રહી છું. પણ જો તમને ગમે તો તમે એની અંદર ઉમેરીને આ લસણનું શાક તમે બનાવી શકો છો. બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને લગભગ 5 થી 7 મિનિટ માટે એને કૂક કરી લેવાનું છે, જેથી કરીને લસણ શ્રિંક સરસ થઈ જશે, ઘી સરસ છૂટું પડી જશે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તો હવે આપણે એને ફ્લેમ ઉપરથી ઉતારી લઈએ અને એ ફ્લેમ ઉપર મૂકી દઈએ એક કોલસો. કોલસાને આપણે આ રીતે ગરમ કરવા માટે મૂકી દેવાનો છે અને કોલસો ગરમ થાય ત્યાં સુધી અહીંયા કુકર પણ ઠંડુ થઈ ગયું છે આપણું. તો ખોલીને જોઈ લઈએ કે આપણી ખીચડી કેવી સરસ બની છે. તો સુગંધ તો ખીચડીની ખૂબ સરસ આવી રહી છે. અને હવે આપણે જે લસણ બનાવ્યું છે એનું લેયર આપણે આ ખીચડીની ઉપર કરી લેવાનું છે. તમને જો વધારે લસણ ખાવું ગમે તો તમે થોડી વધારે માત્રામાં પણ ઉમેરી શકો છો, અને જો ઓછું ગમે તો તમે થોડું ઓછું પણ ઉમેરી શકો છો. તમારી ચોઈસ પર ડિપેન્ડ છે, પણ શિયાળાની ઠંડીમાં લસણ ખાવું ખાસ ખૂબ જરૂરી છે. આપણા જે દાદા દાદી હતા તે લોકો આ રીતે ઘીમાં લસણ ખૂબ બનાવીને ખાતા હતા, ખાસ કરીને શિયાળામાં. તો આ સાઈડ આપણો કોલસો પણ સરસ ગરમ થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા એક પ્લેટ મૂકીશું, એની ઉપર કોલસો મૂકી દઈશું અને એની ઉપર આપણે થોડું ઘી ઉમેરી દઈશું, જેથી કરીને એમાં સ્મોક આવે. અને સ્મોક આવે એટલે આપણે તરત જ એને ઢાંકણથી ઢાંકી દઈશું. અને ઢાંક્યા બાદ આપણે એને લગભગ અડધી મિનિટ માટે રહેવા દેવાનું છે, જેથી કરીને એનો પરફેક્ટ સ્મોક લાગી જાય. વધારે પડતું રહેવા દેશો તો એનો સ્મોકી ફ્લેવર સારો નહીં લાગે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ રીતે સ્મોક આવી ગયો છે. તો આ સ્મોકી ફ્લેવરની ખીચડી ચોક્કસ તમને ગમશે જ. અને આપણા નાના નાની જે દાદા દાદી હતા તે લોકો ખાસ ઘીવાળું લસણને ખીચડી ખાતા હતા.
પણ આજે એ જ રેસીપીને મેં નવો ટ્વિસ્ટ આપી અને અહીંયા બનાવી છે, જેથી કરીને આપણું જે નવું જનરેશન છે એ લોકોને કંઈક નવી વાનગી લાગે અને એ લોકો આ હેલ્ધી ફૂડ ખાઈ શકે. તો આ એકદમ હેલ્ધી ફૂડ છે. ચોક્કસ તમારા ઘરે એકવાર બનાવજો. રેસીપી કેવી લાગી મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં તમે જણાવો. તમને જો લેયર સાથે ગમે તો તમે ડાયરેક્ટ લેયર સાથે ખીચડીને સર્વ કરી શકો છો, નહીં તો તમે આ રીતે મિક્સ કરીને પણ તમે પ્લેટમાં સર્વ કરી શકો છો. સાથે તમને જો કઢી અથવા તો દહીં ગમે તો તમે એને સર્વ કરી શકો છો, પણ આ ખીચડી એટલી સરસ લાગે છે ને કે એની સાથે કંઈ પણ જરૂરી નથી. છતાં પણ આપણે થોડા કાઠિયાવાડી મરચાંનું અથાણું અને પાપડ તો સાથે સર્વ કરીશું જ. તો ચોક્કસ તમને રેસીપી કેવી લાગી જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને આવનારી નવી વિડીયો તમને જલ્દીથી જોવા મળે. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.